તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે। મહેસાણાથી આ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો મહેસાણાથી મહત્વના સમાચાર। ભાજપના નેતાનો ધૂણતા વિડીયો વાયરલ થયો છે, જેમાં બક્ષી પંચ મોરચાના મહામંત્રીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો રાવળ દેવેન્દ્રનો ધૂણતો હોય તેવો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે। ભાજપના નેતાના વિડીયો વાયરલથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો બક્ષી પંચ મોરચાના મહામંત્રીનો આ વિડીયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તેવો ધૂણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। સમાચાર મહેસાણાથી ભાજપના નેતાનો ધૂણતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। બક્ષી પંચ મોરચાના મહામંત્રીનો વિડીયો વાયરલ થયો છે। તો રાવળ દેવેન્દ્રનો ધૂણતો વિડીયો છે તે વાયરલ થયો। તો ભાજપના નેતાના વિડીયો વાયરલથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। બક્ષી પંચ મોરચાના મહામંત્રીનો વિડીયો વાયરલ થયો છે। ધૂણતો વિડીયો સામે આવ્યો છે। જે ટીવી સ્ક્રીન પર આપ જે વિડીયો જોઈ રહ્યા છો તે ભાજપના મહામંત્રીનો આ વિડીયો છે। ભાજપના નેતાનો ધૂણતો આ વિડીયો અને લોકો આસપાસ અનેક લોકો પણ દેખાઈ રહ્યા છે। તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં જે રીતે આવી રહી છે અને તે ધૂણી રહ્યા છે। આ વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે। તો ભાજપના નેતાનો વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બક્ષી પંચ મોરચાના મહામંત્રીનો વિડીયો વાયરલ થયો છે। તો મહેસાણામાં ભાજપના નેતાનો ધૂણતો વિડીયો વાયરલ થયો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બક્ષી પંચ મોરચાનો મહામંત્રીનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાજપના નેતાનો ધૂણતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું વિગત? જી સ્મિતા, ચોક્કસ જણાવી દો કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જે શહેર મંત્રી છે, ભાજપ નેતા છે, તેને ધૂણતા વિડીયો વાયરલ થયો છે અને મહેસાણા જિલ્લાના બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે વિડીયો વાયરલ થયો છે અને રાવળ દેવેન્દ્રભાઈ ધૂણતા વિડીયો વાયરલ થયો છે અને ભાજપના નેતા વિડીયો વાયરલથી અનેકો સવાલ ઉભા થયા છે હાલમાં તો। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બક્ષી પંચ મોરચાનો કહી શકાય કે જે નેતા, તેમનો વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા।